સુરત રિંગ રોડ પર જૂની સબજેલની ગલીમાંથી બે ચરસીને 1.43 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એલસીબીએ પકડી પાડ્યા છે. પકડાયેલા તોસીફ ખાન, બિસ્મિલ્લા ખાન અને અબ્દુલ રહેમાન શેખ પાસેથી 14,300નું 1.43 ગ્રામ એમડી, 11,190 રોકડા અને 3 મોબાઈલ અને મોપેડ મળી આવ્યું હતું. પોલીસે એમડી સહિત 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વધુમાં બંને આરોપી એમડીનું વેચાણ પણ કરે છે અને પોતે નશો પણ કરતા હોવાની કબૂલાત કરી છે. ઝોન 4ની ટીમને 10થી 12 ગ્રામ એમડી મળી શકે તેવી શક્યતા હતી. જોકે બંને આરોપીએ કદાચ રસ્તામાં એમડી વેચી નાખ્યું હોય એવું રોકડ પરથી લાગી રહ્યું છે. બંને આરોપીએ એમડી ડ્રગ્સ સગરામપુરાના મોહમ્મદ ચાંદે આપ્યું હતું. ખટોદરા પોલીસને ડ્રગ્સ આપનાર ચાંદ પાસેથી પણ 3 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે મોહમ્મદ ચાંદની પણ ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.